નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ પર। આજે આપણને ચર્ચા કરીશું ગુજરાતના ખેડૂતો માટેની તાજી અને મહત્વપૂર્ણ ખેતી સંબંધિત ખબર, તો વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો। 1. ખેડૂત માટે નવી સહાય યોજના। ગુજરાત સરકાર દ્વારા નવી સહાય યોજના જાહેર કરવામાં આવી છે, જેમાં સૂકાગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને પ્રતિ હેક્ટર ખાસ આર્થિક સહાય આપવામાં આવશે। ખેડૂતો ઓનલાઈન પોર્ટલ થ્રુ 15 દિવસની અંદર અરજી કરી શકશે। આ યોજના ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂત પરિવારોને લાભ પહોંચાડશે। 2. પાક વીમા અંગે મહત્વપૂર્ણ સુધારા। આ વર્ષે પાક વીમાની પ્રીમિયમ દરમાં થોડો ઘટાડો કરવામાં આવ્યો છે। હવે ખેડૂતોને ઓછા ભાવે વીમો મળશે અને ક્લેમ મળવાનો સમય પણ ઘટાડવામાં આવશે। તમે PMFBY પોર્ટલ પર અથવા તમારા નજીકના CSC સેન્ટરમાં જઈને નોંધણી કરી શકો છો। 3. હવામાન અપડેટ। આગામી 3-4 દિવસમાં રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગમાં હળવો વરસાદ પડી શકે છે। ખેડૂતોને સલાહ: તૈયાર પાકની તાત્કાલિક કટાઈ કરી લો। ધાન, જીરું, રાયડા જેવા પાકને ભેજથી બચાવવા સ્ટોરેજ કવર કરો। નવા વાવેતર માટે જમીન ભેજ ચકાસી પછી જ કામારી કરો।